ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થતા સળગી ઉઠતા મહિલાને ગંભીર ઇજા પહોંચી। ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઇજા પહોંચી। બનાવને પગલે ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ। ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલ આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનું બાટલું લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે, જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા। તેમના પત્ની સુરભીબેન માળી તેમના બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા। તેમજ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 9 મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા જતા ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી હતી અને બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ।